ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં વધારો થયો છે। જિલ્લામાં ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થયો હતો, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસાના પાકોમાં નુકસાની જોવા મળી હતી। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકની વાત કરીએ તો ખેડૂતોએ શિયાળુ વાવેતર આ વર્ષે સુત્રાપાડા પંથકમાં ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। વાવેતર સારું એવું થાય તેવું ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં શિયાળુ પાકમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતોના ઘઉંના પાકમાં સૂકા જેવો રોગ દેખાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોના ઘઉંના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવે તેવું દેખાઈ રહ્યું છે। ગયા વર્ષની સરખામણીમાં રવિ પાક ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે। 3 વર્ષની સરેરાશ 17,796 કરતાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘઉંના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, તેમજ ચણા, ધાણા જેવા પાકોમાં પણ વધારો થયો છે। ત્યારે ચણાના પાકમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેની પાછળનું કારણ વરસાદની ખેંચને કારણે પાણીનું કારણ, તેના સામે રાયડો અને ધાણાનું પણ વાવેતર વધ્યું છે। ખેડૂતો નવા પાકને પણ ટ્રાયલ કરી રહ્યા છે। વાત કરીએ આપણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની રવિ સિઝનના વાવેતરની, તો સુત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ 21,784માંથી આપણે સુત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે 18,613 હેક્ટરમાં થયેલું છે। તેમાં પણ ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે, ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે, તેમજ રાઈના પાકમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે, અને ધાણા છે કે જે તેમના પાકમાં પણ તેના વાવેતરમાં પણ ઘણો મોટો વધારો જોવા મળ્યો છે। ખેડૂતો છે કે જે સૂક્ષ્મ પિયત અપનાવી રહ્યા છે, જેથી ક્રોપ ડાયવર્સિફિકેશન તરફ જઈ રહ્યા છે, જેના કારણે તેની આવક પણ બમણી થઈ રહી છે, તેમજ તે નવા પાકને ટ્રાય કરી રહ્યો છે, તેમજ તે તેમની પિયત પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યા છે। અને તેવી રીતે આપણા સુત્રાપાડા તાલુકાની વાત કરીએ તો જે અત્યારે સરેરાશ 3 વર્ષનું વાવેતર વિસ્તારની વાત કરીએ તો 17,796 હેક્ટરમાં વાવેતર આપણે ટોટલ થયેલ 3 વર્ષના સરેરાશની વાત કરીએ તો 17,796 હેક્ટર છે સર આપણે સુત્રાપાડા તાલુકાનો। અને વાત ખાસ કરીએ તો ચણાનો પાક છે કે એમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે, અને તેના પાછળના કારણો પણ છે કે જે આપણે ચોમાસું સિઝન છે કે જે થોડીક લંબાણી હતી, જેના કારણે પાણીમાં થોડીક અછત જોવા મળી છે। પણ જે પાકમાં ચણાનું વાવેતર ખરેખર થાય છે તે પાકમાં તો તે વિસ્તારમાં તો ચણાનો વાવેતર વિસ્તાર વધ્યો જ છે, પણ ચણાના વાવેતરની સામે રાઈ અને ધાણાનો વાવેતર વિસ્તાર પણ વધારે જોવા મળ્યો છે સુત્રાપાડા તાલુકામાં। કેટલા હેક્ટરમાં વાવેતર છે, શું સાચું વિગત? અત્યારે આપણે સુત્રાપાડા તાલુકામાં ટોટલ 18,613 હેક્ટરમાં આ વખતે 2023-24માં વાવેતર થયેલું છે। ધંધાથી તરીકે ખેડૂત છું। છેલ્લા 4-5 વર્ષથી સારા વરસાદોને લીધે કુદરતી જળસ્ત્રોતનું પ્રમાણ બહુ સારું છે, પણ વાતાવરણની અનિયમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરું બિયારણમાં ને બધામાં જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો। છેલ્લા 4-5 વર્ષથી ઉત્પાદનની દૃષ્ટિએ વધારો છે, પણ એ જ સાથે કુદરતની અનિયમિતતાને લીધે ઉત્પાદનમાં ઘટાડો પડે છે। નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે। ઘઉં, બાજરા, ચણાનું છેલ્લા 2-4 વર્ષથી વાવેતર સારું છે, પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં અને ધાણામાં ને બધામાં વાતાવરણ અનિયમિતતાને લીધે બધું વધારો છે। સરકારને આ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે કે જેટલું ગણાય એટલું ખેડૂતને લાભ મળે એ માટે સારા બિયારણ પ્લસ ખેતીવાડી શાખા દ્વારા પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે, ખેડૂતોને જેટલું બને એટલું ધ્યાન વધારે આપે એ માટે સરકારને આપણી ભલામણ છે। ને હાલ તારીખે હું ખેતી કરું છું, ને આ સંજોગમાં આવી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે કે આ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર સરેરાશ પ્રમાણે વધારો વાવેતરમાં થયો છે, પણ પ્રશ્ન એવો બન્યો છે કે અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે કંઈક બિયારણમાં કદાચ ફરક હોય, 173 છે ઘઉંમાં વધારે જગ્યા ઉપર જોવા મળે છે, સુકારા જેવો રોગ છે, કે જેથી કરીને આ વિસ્તારની અંદર જો આ કોઈપણ જાતનું સરકાર આની વિચારણા કરી ને કાંઈ બીજમાં ફરક છે, કોઈ વાતાવરણમાં કોઈ પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ કારણોસર આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતિ છે। ખરેખર એમ જો તો બાજરી, જુવાર, પછી આપણે ચણા, ધાણા છે એમાં કંઈક વ્યવસ્થિત છે, અને છે એમાં નુકસાનનો કોઈ પાર નથી એમ કહીએ તો પણ ચાલે, એમ કે અત્યારે ખરેખર આમાંથી બચવા માટે ખેડૂતે
ઘણી મનની અંદર સંકોચ છે કે આ ઉત્પાદન કેવું થશે, કેવું રહેશે. પાણીની ક્ષમતામાં આ વિસ્તારમાં સારું છે, એનો કોઈ પ્રશ્ન જ નથી, પણ ઉત્પાદનની દ્રષ્ટિમાં બહુ જ ઘટાડો છે. અત્યારે અમે સિઝનની શરૂઆત થઈ, ત્યાં ઘઉં કાઢવાની શરૂઆત થઈ, ત્યાંથી જ આવી પરિસ્થિતિ જોવા મળે છે કે અમે હવે એવું વિચારીએ કે આ સિઝન પૂરી થતાં તો શું થાય. તો કુદરતના ભરોસે અમારો બાજી છે અને કુદરતની પાસે અમે અપેક્ષા કરીએ અને સરકારશ્રીને અમે કાને વાત નાખીએ કે ભાઈ આના પ્રત્યે કંઈક ખેડૂત માટે કંઈક ઘટતું ધ્યાન દોરે કે આવતા વર્ષે જેથી કરીને આનો ભોગ અમે ન બનીએ. અમારા વિસ્તારમાં ગત વર્ષો કરતાં આ વર્ષે બાજરી, જુવાર, ઘઉંનું વાવેતર એકંદરે વધારે થયેલ છે, પરંતુ ઘઉંમાં અમુક રોગને કારણે ઉત્પાદન ઘટે એવી શક્યતા છે. તો સરકારશ્રી અથવા ખેતીવાડી શાખાએ આ રોગનું તપાસ કરી આવતા વર્ષે ખેડૂતને નુકસાન ન જાય તે માટેના અમે ભલામણ કરીએ છીએ કે એ લોકો કંઈક તપાસ કરી માર્ગદર્શન આપે. પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ.